अभी मजा आएगा ना भिड़ो। जय माताजी मित्रों, स्वागत है तमारो अल्पेश यूट्यूब चैनल अंदर। तो मित्रों, बधाने प्रॉब्लम एक जोवा मळे छे कि आपणे जे एडिटिंग विडियो आपी छे तेनुं जे मटीरियल लिंक छे ते मटीरियल डाउनलॉड नहीं थतुं, अथवा तमे लोको मने रिक्वेस्ट मोकलो छो। तो मित्रों, तमारे आ रीतनुं नथी करवानुं। मित्रों, तमारे जे एक्सएमएल छे ए कई रीते डाउनलॉड करवो ए तमने बताववानो छुं। तो मित्रों, फूल तमारे विडियो जोवानो रहेशे। विडियो फूल नहीं जो तो तमने मित्रों डाउनलॉड करता नहीं आवडे, प्रोजेक्ट एड करता नहीं आवडे, प्रोजेक्ट डाउनलॉड करता नहीं आवडे मित्रों, तो तमारे फूल विडियो जोवानो छे तो तमने प्रोजेक्ट एड करता आवड़ी जशे अने डाउनलॉड करता बी आवड़ी जशे। तो मित्रों, तमारे सरस मजानी एक यूट्यूब चैनल खोली लेवानी छे। तो चलो मित्रों, अपनी यूट्यूब चैनल मजा आ रहा है। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। खोली लईए। तो यूट्यूब में तमारे आई जवानुं छे। यूट्यूब में आई ज्या बाद तमारे अहींया कंईक आ रीतनुं इंटरफेस जोवा मळे छे। तो तमारे सर्चना आइकन पर जवानुं छे। सर्चना आइकन पर जशो એટલે તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે અલ્પેશ ક્રિએશન 01। તો મિત્રો તમે આ રીતનું સર્ચ કરશો એટલે તમારી ચેનલ છે, એડિટિંગની ચેનલ છે એ આવી જશે મિત્રો। તો અહીંયા તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો મિત્રો તમારે વિડીયો ઓપન કરી લેવાનો છે, જે વિડીયોનું તમારે મટીરિયલ લેવાનું હોય એ વિડીયો। તો મિત્રો અહીંયા આપણે યુટ્યુબનો વિડીયો જે છે એ ઓપન કરી લેશું। તો મિત્રો આપણો જે વિડીયો છે એ અધમાંથી ચાલુ થયો છે। અને હા મિત્રો, આ તમારે આ વિડીયોનું જે મટીરિયલ જોઈએ તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો। सॉरी मित्रों। तो मित्रों, तमारे अहींया क्लिक करवानुं रहेशे मित्रों। त्यां तमे क्लिक करशो એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। મિત્રો તમારે અહીંયા તમારે મોર પર ફરીથી એકવાર ક્લિક કરવાનું છે, તમને બતાવી દઉં। તમારે મોર પર ક્લિક કરી લીધા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને અહીંયા XML ફૂલ પ્રોજેક્ટનો લિંક જોવા મળે છે, જોઈ શકો છો। XML ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા થોડું લોડ લેશે, વેઇટ કરી લેવાનું છે મિત્રો। વેઇટ કરી લીધા બાદ તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે, તમને બતાવી દઉં। तो मित्रों, કંઈક આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જાય છે। તો ઘણા બધા મિત્રો અહીંયા મને રિક્વેસ્ટ મોકલે છે। તો મિત્રો તમારે રિક્વેસ્ટ નથી મોકલવાની, તમારે સિમ્પલી અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે મિત્રો પ્રોજેક્ટ। તો ડાઉનલોડ કરવા માટે તમારે ઉપર ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે। તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો તમારે વેઇટ કરી લેવાનું છે। તો મિત્રો આ રીતનું તમે કંઈક કરશો તો તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। સિમ્પલ રીતે અહીંયા ડાઉનલોડ અને નાનચોકડો ઓપ્શન તમને જોવા મળે છે, જોઈ શકો છો। બીજી વાર તમને બતાવી દઉં તો તમારે એને ઝૂમ કરી લેવાનું છે। તો ઝૂમ કરવા માટે તમારે બે આંગળીઓથી ઝૂમ કરવું પડશે। તો ઝૂમ કરી લીધા બાદ તમારે આ ડાઉનલોડ એનવાય લખેલું છે તેના પર સિમ્પલ ક્લિક કરવાનું છે। ડાઉનલોડ એનવાય પર તમે ક્લિક કરો છો મિત્રો, તેથી તમારો પ્રોજેક્ટ છે ઉપરની સાઈડમાં ડાઉનલોડ થવા માટે મિત્રો થઈ પણ જશે। સિમ્પલી ઓપન પર ક્લિક કરવાનું છે મિત્રો। તો ચલો આપણે ઓપન ઉપર ક્લિક કરી નાખીએ। તો તમે ઓપન ઉપર ક્લિક કરો છો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। મિત્રો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય પછી તમારે સિમ્પલી નીચે બેક કરી નાખવાનું છે મિત્રો, હોમ। મિત્રો હોમ ઉપર આવી જવાનું છે। તો તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને તમારે સિમ્પલ ઓપન કરી લેવાનું છે। મિત્રો ચાલો અલાઇટ મોશન ઓપન કરી લઈએ। તો મિત્રો અહીંયા આપણી અલાઇટ મોશન ઓપન થઈ રહી છે। મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય તમારે ટેમ્પલેટમાં જવાનું રહેશે। તો ટેમ્પલેટનો ઓપ્શન લાસ્ટમાં છે, તો તમે ટેમ્પલેટમાં જવાનું છે। ટેમ્પલેટમાં જશો એટલે મિત્રો કોઈ આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે, જો અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો તમારે અહીંયા જે આપણી જે ફાઇલ તમે ડાઉનલોડ કરી હમણાં એ તમારે અહીંયા અપલોડ કરવાની છે। અપલોડ કઈ રીતે કરવાની તમને બતાવું મિત્રો। તમારે અહીંયા XML અપલોડ એવું લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી અથવા બ્રાઉઝર છે ઓપન થઈ જશે। તો મિત્રો તમારે અહીંયા જોઈ શકો છો ટીમની સ્ટેટસ જે તમે પ્રોજેક્ટ ડાઉનલોડ કર્યો છે એ અહીંયા આવી જશે। તો તમારે ક્લિક કરીને એડ કરી લેવાનું છે। હા મિત્રો, તમારો જે પ્રોજેક્ટ છે અહીંયા એડ થઈ રહ્યો છે, તો અહીંયા તમારે વેઇટ કરી લેવાનું છે 5 થી 6 મિનિટ। મિત્રો તમારો જે પ્રોજેક્ટ છે એડ થઈ જશે। મિત્રો અહીંયા પ્રોજેક્ટ એડ થાય પછી આપણે તમને બતાવી દઈએ। તો મિત્રો પ્રોજેક્ટ એડ થઈ ગયો છે। તો મિત્રો આ રીતનું તમને કંઈક જોવા મળી જશે। તમારે અહીંયા નેક્સ્ટમાં ક્લિક કરવાનું છે। નેક્સ્ટમાં ક્લિક કરશો તો તમને અહીંયા બે ઓપ્શન જોવા મળી જાય છે। એમાં તમારે નીચેનો ઓપ્શન ક્લિક કરવાનો છે, જોઈ શકો છો। નીચેનો ઓપ્શન ક્લિક કરશો એટલે જે તમારો પ્રોજેક્ટ છે એ મિત્રો અલાઇટ મોશનમાં એડ સિમ્પલી થઈ જશે। તો મિત્રો આપણે અહીંયા એડ થઈ ગયો છે પ્રોજેક્ટ। તો મિત્રો તમારે આ રીતે પ્રોજેક્ટ એડ કરવાનો છે। અને હા મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી જણાવજો। અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો તમારે કોઈ પણ રીતની મને રિક્વેસ્ટ નથી મોકલવાની ભાઈઓ। જો રિક્વેસ્ટ મોકલશો તો હું ડેલી વિડીયો અપલોડ નહીં કરી શકું। તો મિત્રો તમારે રિક્વેસ્ટ નથી કરવાની મિત્રો, મેં તમને બતાવી એ રીતે ડાઉનલોડ કરી લેવાનું છે અને XML અપલોડ કરી દેવાનું છે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી જણાવજો। વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય।
બરોબર છે જય હો